એક સત્ય ઘટના. મધુબેન પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા. એમના સ્વભાવના કારણે સૌના પ્રિય પાત્ર હતા. બાળકોના તોય મમ્મીથી પણ અધિક હતા. એમને બાળકો ખૂબ ગમતા. રજાના દિવસે પણ બાળકો એમના ઘરમાં આવીને હોબાળો મચાવતા રમ્યા કરતા. મધુબેન પોતે એક શિક્ષિકા ન રહેતા બાળક બની બાળકો સાથે ભળી જતા. એમને એમના દીકરાની ખૂબ જ માયા હતી. હોય જ ને, એકનો એક દીકરો એમનો કુળદીપક, એકમાત્ર તેમના જીવનનો આધાર હતો. વાત જાણે એમ છે કે મધુબેનના લગ્ન ખૂબ ધામધૂમથી થયેલા. ઘરમાં એકની એક દીકરી, સારી રીતે હાથ પહોંચે એવું ઘર હતું. તેથી કરિયાવર પણ સારો આપેલો. મધુબેનને પતિ પણ પ્રેમાળ મળ્યા હતા. દાંપત્ય જીવન ખૂબ જ સુખી અને આનંદમાં વીતવા લાગ્યું હતું. પણ ક્યારેક કુદરતને ઈર્ષા આવતી હોય છે. 8 મહિના પછી એક દિવસ શાળામાં સમાચાર આવ્યા. મધુબેનને તાત્કાલિક ઘરે બોલાવે છે. તે ઘેર જાય ત્યાં સુધીમાં તો એનો ચૂડી ચાંદલો નંદવાઈ ગયો હતો. એમના પતિનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. મધુબેન પર આફતનું આપ તૂટી પડ્યું. એમની શાળાના બાળકો પણ ખૂબ રડેલા. એક આશા હતી. પેટ મંડાયેલું હતું. 4 મહિના પછી મધુબેનને રૂપાળો દીકરો અવતર્યો. જાણે પતિ બીજા સ્વરૂપે પાછા આવ્યા ન હોય. પતિના મૃત્યુનો શોક દીકરાના આનંદમાં ઓગળતો જતો હતો. નામ રાખ્યું હતું નિલેશ. તે મોટો થતો ગયો. મધુબેને બહુ મહેનત કરીને એને ભણાવ્યો. 12માના અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ ઊંચા માર્ક્સથી પાસ થયો. સમાજમાંથી નિલેશ માટે માંગા પણ આવવા લાગ્યા. એક NRI કુટુંબ હતું. એમની દીકરીનો જન્મ અભ્યાસ અમેરિકામાં જ થયેલો હતો. ત્યાં સ્થાયી થયેલા હતા. તેમની સાથે ગોઠવાઈ ગયું. નિલેશ અમેરિકા ગયો પણ ખરો. મધુબેનની હરખની સીમા રહી નહીં. પોતાના મહેનતના ફળ એમને મળી ગયા છે એવું એમને લાગવા માંડ્યું. દીકરો સુખી તો પોતે પણ સુખી. વિદેશમાં પતિ પત્નીએ સખત મહેનત કરી ગાડી મકાન ખરીદી લીધા. એ જાણીને મધુબેને આખા ગામમાં એનો આનંદ વહેંચ્યો. અવારનવાર પુત્ર અને પુત્રવધૂનો ફોન આવતો. રાજી ખુશીના સમાચારોને આપલે થતી. પુત્રવધૂને સારા દિવસો છે એ જાણીને મધુબેનનો ઉમળકો આભને આંબા લાગેલો. દીકરાના ઘરે પણ દીકરો આવેલો. મધુબેને આખી શાળામાં પેંડા વેચ્યા. નિલેશનો વારંવાર ફોન આવવા લાગ્યો. મમ્મી, હવે તું અહીં આવી જા. મારી નોકરી ચાલુ છે. એનું શું? મધુબહેને કહ્યું. વહેલામાં વહેલી તકે નોકરી છોડી દે અને અહીં આવી જા. પતિ પત્નીનો ખાસ આગ્રહ હતો. મધુબહેનને પણ પોતાના વ્યાજને ખોળામાં સુવડાવીને રમાડવાનો અભરખો જાગ્યો હતો. નોકરી છોડી મધુબહેન અમેરિકા પહોંચી ગયા. નવો દેશ, નવો પરિવેશ, પણ પોતાના બાળકોને કારણે મધુબેન તરત જ એ વાતાવરણમાં ગોઠવાઈ ગયા. મૂળ શિક્ષિકા ખરા ને, આજકાલ કરતાં પોતરો 5 વર્ષનો થઈ ગયો. એને ભણાવવા પણ મૂકી દીધો. મધુબેનને એકલા પડ્યા કેટલાક દિવસોથી નિલેશ અને તેની પત્ની વચ્ચે કંઈ ગુપસુપ ચાલ્યા કરતી હતી. તારી મમ્મીની હવે જરૂરિયાત નથી. હવે અહીં શા માટે રાખવા? એમનો ખર્ચ પણ આપણને શા માટે ભોગવવો જોઈએ? એમને દેશમાં પાછા મોકલી દો. મમ્મી હવે ક્યાં જાય? નિલેશે કહ્યું. જ્યાં જવું હોય ત્યાં, અહીં નહીં, સમજ્યો? એક દિવસ નિલેશની પત્ની વિફરી. એણે નિલેશને કડક શબ્દોમાં કહી દીધું, હું તને લાવી છું, તું મને લાવ્યો નથી. તારે પણ તારી મા સાથે પાછા જવું હોય તો જા. આ ઘરમાં તારે તારી મા જોઈએ કે હું, એ તારે નક્કી કરવાનું છે. બીજા દિવસે નિલેશે કહ્યું, મમ્મી, હવે તું દેશમાં પાછી જતી રહે. હું તો નોકરી છોડીને આવી છું. પાછી જઈને શું કરું? મધુબહેને કહ્યું. જે કરવું હોય તે કરજે. નિલેશે કહ્યું. નિલેશ, તું શું બોલે છે? મધુબેન માથે વ્રજનો ઘા થયો. તે કમકમી ગયા. હા મમ્મી, હવે અહીં તમારી જરૂરિયાત રહી નથી. દીકરો મોટો થઈ ગયો છે. વહુએ રોકડું પરખાવ્યું. મધુબેનને ચક્કર આવ્યા. નિલેશે કહ્યું, છેલ્લે તારો પગાર કેટલો હતો? 10,000. થોથવાતી જીભે મધુબહેને કહ્યું. દર મહિને મોકલી આપીશ. નિલેશે સ્પષ્ટતા કરી. આ સાંભળી મધુબેનને પરદેશની ધરતી જો માર્ગ આપે તો અંદર સમાઈ જવાની તીવ્ર ઈચ્છા થઈ. ત્યાં પુત્રવધૂએ કહ્યું, મમ્મી, બીજો એક રસ્તો છે. અહીં ઘણા લોકોને આયાની જરૂર હોય છે. તો ક્યાંક
મધુબેન એકદમ ફસડાઈ ગયા, જાણે હમણાં જ તેમના પતિનો અકસ્માતમાં ગુજરી ના ગયા હોય. કેવો ઉમંગ હતો, કેવી હોશ હતી, કેવો આનંદ હતો. દીકરો મોટો થઈ મારો આધાર આશરો બની રહેશે, પણ દીકરાએ તો મમ્મીને જ આયા જ બનાવી દીધી. મધુબેન આંખોનો સાગર લઈ સ્વદેશ પાછા ફર્યા. મિત્રો, તમને અમારી આ વાર્તા ગમી હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારજો. આભાર.